રાજકોટ મહાનગરપાલિકામાં નેતા વિપક્ષનો નવતર વિરોધ। તેમણે મફતિયાપરામાં આવાસ ફાળવણીની માંગણી કરી। હું ભિખારી છું, મફતિયાપરા રેગ્યુલરાઇઝ કરો તેવી માંગ સાથે રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં શહેરના 50થી વધુ મફતિયાપરાના હજારો પરિવારજનોને બે ઘર ન કરવા માટેની માંગણી સાથે કલેક્ટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। જંગલેશ્વરમાં 1350 મિલકત ધારકોને વહીવટીતંત્ર દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ હવે મફતિયાપરાના લોકોની છત છીનવાઈ જવાના ડરે રસ્તા પર ઉતરી આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં મફતિયાપરાના લોકો સિવિલ હોસ્પિટલ ચોકમાં આંબેડકરના પુતળા પાસે મોટી સંખ્યામાં એકત્ર થયા છે। અમે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોર્પોરેટરો અમે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવા જઈ રહ્યા છીએ, એક ભીખ માગવા જઈ રહ્યા છે અને આ બેનર દર્શાવે છે કે અમે ભીખ માગી રહ્યા છીએ કે અમારા વોર્ડના લોકોને બે ઘર ન કરો, એ લોકોના મકાન ન પાડો, એના જે મફતિયાપરા છે એને કાયમી કરી આપો, રેગ્યુલાઇઝ કરી આપો અને જે યુએલસીની જમીન આવતી હોય તો એને ઇમ્પેક્ટ ફી લઈ પણ કાયમી કરી આપો, એવી માટે રજૂઆત કરવા માટે એની આવેદનપત્ર મુખ્યમંત્રીને પહોંચાડવા માટે અમે કલેક્ટર કચેરી રેલી રૂપમાં જઈ રહ્યા છીએ। અમદાવાદ મનપાની બેદરકારીએ વધુ એક નિર્દોષનો જીવ લીધો છે। ન્યૂ મણિનગરમાં મજૂર જતા તેનું મોત નીપજ્યું છે। અમદાવાદમાં ન્યૂ મણિનગરમાં રાત્રિના સમયે ખોદવાની કામગીરી ચાલુ હતી ત્યારે કોર્પોરેશનના કોઈપણ જવાબદારી અધિકારી કે કોન્ટ્રાક્ટરના વ્યક્તિ હાજર ન હતા। કોઈપણ પ્રકારના બેરિકેડ અને સલામતીના સાધનો વિના કામગીરી થઈ રહી હોવાનું સામે આવ્યું હતું, જે દરમિયાન એક શ્રમિક માટી ધસી પડતા અંદર પડ્યો હતો, જે માટેનું મોત નીપજ્યું હતું। તંત્રની બેદરકારી પર સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પણ અહીંયા છે ને વરસ એક છેલ્લા આપણે જ્યારે વરસાદ પડ્યું ને ત્યારથી આ ખાડાનું આ રોડનું કામ ચાલે છે, કોઈ કામ નથી બરાબર થતું। અહીંયા આ ખાડો 3 વખત ભરાય છે અને 3 વખત ખોલે છે, લોકો કોઈ કમ્પ્લેન બી નથી સાંભળતા। કોર્પોરેશનમાં તમે જુઓ, મારે આ નામની કેટલી કમ્પ્લેનો હશે, હું દરરોજ કમ્પ્લેન કરી રહ્યો છું કે આ માટે કે ભાઈ સાહેબ અહીંયા ખાડાનું કામ ચાલે છે, આ ચાલે છે, તે ચાલે છે, કાલની બી કમ્પ્લેન છે મારી જોડે, પણ કોઈ સાંભળવા નથી આવતું। અહીંયા શહેરમાં અનેક જગ્યા પર અધૂરા ખાડા ખોડીને મૂકી દેવામાં આવ્યા છે। મનપાની અણધર કામગીરીને લઈને જનતા પરેશાન થઈ રહી છે, તો નિર્દોષ લોકોના જીવ પણ જઈ રહ્યા છે। રાજકોટની એસસીજી હોસ્પિટલ પર ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યા છે। હોસ્પિટલમાં 58 દિવસના સારવાર બાદ યુવકનું મોત થયું છે। રાજકોટની એસસીજી હોસ્પિટલમાં યુવકનું મોત થતાં પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે। મૃતક યુવકનો પોરબંદર નજીક અકસ્માત સર્જાયો હતો। પોરબંદર સારવાર બાદ યુવકને રાજકોટની એસસીજી હોસ્પિટલમાં લવાયો હતો। એસસીજી હોસ્પિટલમાં 58 દિવસની સારવાર બાદ યુવકને મૃત જાહેર કરતા પરિવારે હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે। હોસ્પિટલ સંચાલકોએ યુવકની સ્થિતિ જાણ ન કર્યાનો આક્ષેપ કર્યો છે। અલગ અલગ 4 ઓપરેશન કરી નાખવાનો પરિવારનો આરોપ લગાવ્યો છે। સામાન્ય સારવાર પોરબંદર લીધી, પછી અમે અહીંયાથી એમ્બ્યુલન્સ લઈ અને ડાયરેક્ટ અમે રાજકોટ આવ્યા। તમારે 3-4 લાખ રૂપિયાનું બિલ થાય, બરાબર। પછી એની આ પૈસાની લાલસે, મારા દીકરાને વીમા પોલિસી હતી, વીમા પોલિસીની લાલસે એની અમને આજ 58 દી થયા અને એની એવી સર્જરી કરી નાખ્યું અંદર કે 15 દીએ કે તમારા દીકરાને માથામાં પાણી ભરાણું, એ પાણી કાઢી લીધું ને એ થઈ રહ્યું તો પાછો થોડાક દી થયા તો કે તમારા દીકરાને આ થયું। તબીબે હેલ્થ વીમાની રકમ પડાવવા સારવાર કર્યા હોવાનું નાટકનું મૃતકના પિતાનો આરોપ સાથે પોલીસ મથકમાં અરજી કરાઈ છે। પોલીસે પણ તપાસ માટે મૃતક યુવકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે। રાજકુમાર જાટના અપમૃત્યુ કેસની અંદર ગણેશ જાડેજાને મોટી રાહત મળી છે। નાર્કો ટેસ્ટની અંદર ગણેશ જાડેજાને ક્લીન ચીટ આપવામાં આવી છે। રાજકુમાર જાટ હત્યા કેસમાં મુખ્ય આરોપી ગણેશ જાડેજાને રાહત મળી છે। હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલા નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં ગણેશ જાડેજાને ક્લીન ચીટ આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગોંડલથી અંદાજે 55 કિલોમીટર દૂર રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી। આ કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેને સત્તાવાર રિપોર્ટ હવે ન્યાયાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। આ નાર્કો ટેસ્ટ દરમિયાન નિષ્ણાંતો દ્વારા ગણેશ જાડેજાને કુલ 31 જેટલા અલગ અલગ અને જટિલ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં મારામારી પાછળનું કારણ શું હતું, બદલો લેવા માટે કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું અને હત્યાના કાવતરામાં અન્ય કોની સંડોવણી છે તેવા પાયાના સવાલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ટેસ્ટના તારણો મુજબ
ગણેશની સંડોવણી સાબિત ન થતા તેને મોટી રાહત મળી છે. જોકે કાયદાકીય પ્રક્રિયા આ કેસની અંદર ચાલુ જ છે ને આગામી 11 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટની અંદર આ કેસની સુનાવણી હાથ ધરાશે. પુત્રએ કરેલી સજા પિતાને ભોગવવી પડી છે. કિશોરે જાહેર રસ્તા પર બાઇક પર સ્ટન્ટ કરતા પોલીસે પિતાની ધરપકડ કરી માફી મંગાવી. સુરત શહેરના જાહેર માર્ગો પર સ્ટન્ટબાજોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં મોટા વરાછા રિંગ રોડ પર એક સગીર દ્વારા કરવામાં આવેલા જોખમી બાઇક સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલે ઉત્તરાયણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સ્ટન્ટબાજની ધરપકડ કરી છે. જો કે સ્ટન્ટ કરનારા સગીર હોવાથી તેના પિતાને પોલીસ સ્ટેશનમાં માફી માંગવાનો વારો આવ્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે કિશોરે ટ્રાફિક વચ્ચે પોતાનું બાઇક આગળથી ઊંચું કરી જોખમી સ્ટન્ટ કર્યા હતા. નવાઈની વાત એ છે કે આ સ્ટન્ટબાજે પોતાની સુરક્ષા માટે હેલ્મેટ તો પહેર્યું હતું, પરંતુ જાહેર માર્ગ પર અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. આ સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. નાની ઉંમરે લાયસન્સ વિના વાહનો પકડાવી દેતા વાલીઓ માટે પોલીસનો આ સીધો અને કડક મેસેજ છે. ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનના ફેઝ 1 અને ફેઝ 2 ની કામગીરી પૂર્ણ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનો શુભારંભ કરાવશે. રાજ્યના પાટનગર ગાંધીનગરના નગરવાસીઓ અને કર્મચારીઓ માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ ફૂલ ફ્લેજમાં મળી રહી છે. મેટ્રો રેલના રૂપમાં હવે લોકોને સેવા મળશે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રેલ સેવાના સંપૂર્ણ લોકાર્પણ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી 12મી જાન્યુઆરી વર્ષ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનો પ્રારંભ કરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિવરફ્રન્ટથી મેટ્રોમાં બેસી મહાત્મા મંદિરમાં આવશે. શૈક્ષણિક અને વહીવટી હબના માટે આશીર્વાદરૂપ સેવા માટે મેટ્રોની લિંક શરૂ થવાથી શહેરના 20 જેટલા સેક્ટરો અને આસપાસના 3 ગામના લોકોને સીધો ફાયદો થશે. ખાસ કરીને જૂના સચિવાલય અને સેક્ટર 16માં આવેલી અંદાજે 60 જેટલી સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હવે મુસાફરી અત્યંત સરળ અને આરામદાયક બની રહેશે. મેટ્રો ટ્રેન સેવા ફૂલ ફેઝમાં શરૂ થવાથી વિદ્યાર્થીઓ, કામદારો સહિતના લોકોને મોટી રાહત, ટ્રાફિકની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. આ સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ સૌથી મોટી અને નોકરિયાત વર્ગો માટે પણ સૌથી મોટી રાહત ગણી શકાશે. જો તમે ચટાકેદાર પાણીપુરી ખાવાનો શોખ ધરાવતા હોય તો સુરતવાસીઓ ચેતી જજો, કારણ કે તમે પાણીપુરી નથી ખાઈ રહ્યા, પાણીજન્ય રોગચાળાને આમંત્રણ આપી રહ્યા છો. ચટાકેદાર ખાવાના શોખીન સુરતીઓ માટે આ ચેતવણીરૂપ દ્રશ્યો છે. ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસને લઈને હવે સુરત મનપાનું તંત્ર પણ જાગ્યું છે. સુરત મનપાના આરોગ્ય વિભાગની ટીમે અલગ અલગ 10 વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાના ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં સડેલા બટેકા, પૂરી તળવાનું કાળું કદડાવાળું અખાદ્ય તેલ મળી આવ્યું છે. આસપાસમાં અત્યંત ગંદકીમાં પાણીપુરી બનાવવામાં આવતી હતી, જે તમારા શરીરમાં જવાની સાથે જ અનેક બીમારીઓને આમંત્રણ આપી શકે છે. અત્યારે ગાંધીનગરમાં જે અત્યારે કેસ ટાઇફોઇડના મળેલા એના અનુસંધાનમાં અમારા નાયબ આરોગ્ય અધિકારી તરફથી મળેલ મેસેજ મુજબ અહીંયા નાગસરનગરની અંદર જે પાણીપુરી બનાવે છે એમનો અખાડિયાનો જે નાશ છે એમનો નાશ કરે છે, તથા નિયમો અનુસાર જે પેનલ્ટી ભરવાની છે તે લોકોને પેનલ્ટી પણ કરેલી છે. એક તરફ તંત્ર લોકોને શુદ્ધ પીવાનું પાણી પણ પૂરું પાડી શકી નથી, બીજી બાજુ વેપારીઓ વધુ પૈસા કમાવવાની લાઈનમાં અખાદ્ય ખોરાક પીરસી રહ્યા છે. ત્યારે હવે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઈ છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાત ભાજપના 6 સાંસદોની સંપત્તિમાં 100%થી વધારેનો વધારો થયો છે. જામનગરના સાંસદ પૂનમ માડમની સંપત્તિ 10 વર્ષમાં 17 કરોડથી વધીને સીધી જ 147 કરોડ થઈ ગઈ છે. દેશમાં 2014થી એનડીએનું શાસન છે અને એડીઆર દ્વારા આ 10 વર્ષના ગાળા દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં રિપીટ થયેલા સાંસદોની સંપત્તિમાં થયેલા વધારા ઘટાડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં જામનગરના સાંસદ પૂનમ માડમની સંપત્તિમાં 10 વર્ષ દરમિયાન 130 કરોડ રૂપિયાનો તોતિંગ વધારો જોવા મળ્યો છે. તો વળી કચ્છના સાંસદ અને ભાજપના પ્રદેશના પૂર્વ મહામંત્રી વિનોદ ચાવડાની સંપત્તિમાં 10 વર્ષમાં અધધ 1163% વધારો નોંધાયો છે. તો વળી જૂનાગઢના સાંસદ અને કોળી નેતા રાજેશ ચુડાસમાની સંપત્તિમાં 10 વર્ષમાં અધધ 349% વધારો નોંધાયો છે. જ્યારે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની સંપત્તિમાં 195% વધારો નોંધાયો છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની મિલકતમાં 10 વર્ષમાં 271% વધારો નોંધાયો છે.
જ્યારે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાંભોરની મિલકતમાં 146%નો વધારો નોંધાયો છે. એડીઆરના રિપોર્ટ મુજબ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પૂર્વ અધ્યક્ષ CR પાટીલની સંપત્તિમાં આશ્ચર્યજનક રીતે 47%નો ઘટાડો નોંધાયો છે. અંબાજીમાં ભક્તિનો મહાકુંભ શરૂ થશે. 30મી જાન્યુઆરીથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થશે. યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બરના ડુંગર પર નિર્મિત 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 30 જાન્યુઆરીથી આ 2 દિવસીય મહોત્સવની ધામધૂમથી શરૂઆત થશે, જેમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શન કરાવવાનો અને આધ્યાત્મિક ભાવ જગાડવાનો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિક્રમા પથ પર વિશેષ સુવિધાઓ અને ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવશે. પરિક્રમા મહોત્સવને વધુ વ્યાપક બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા રાજ્યની શાળાઓને પણ એક દિવસના શૈક્ષણિક અને ધાર્મિક પ્રવાસ માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આનાથી વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને શક્તિપીઠોના ઇતિહાસથી માહિતગાર થઈ શકશે. મહોત્સવ દરમિયાન ગબ્બર વિસ્તારમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા માટે બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.